માંગલ્યમ તંતુનાનેના મમ જીવન હેતુના. એક મિનિટ પંડિતજી, આ લગ્ન અટકાવી દો. આ તું શું કરે છે બેટા? અહીં શુભ મુહૂર્તનો સમય જાય છે અને આમ પણ તું કોણ છે લગ્ન રોકવા વાળી? જવાબ આપ. હું હમણાં ખબર પડી જશે પંડિતજી. જી, હું કોણ છું એ પૂછી રહ્યા હતા ને? હવે તો ખબર પડી ગઈ ને? લગ્ન તો અહીં થઈ રહ્યા છે, એમાં તું અહીં દુલ્હનની જેમ તૈયાર થઈને કેમ આવી? આનો શું મતલબ છે એ તો બિલકુલ સમજાયું નહીં. ઘરની અંદર જ લગ્ન કરીને ઘરમાં જ સંસાર શરૂ કરી દેવો એનો કોઈ મતલબ નથી પંડિતજી. ઘરની વહુ હંમેશા બહારથી જ આવે છે, માતા પિતાને છોડીને આવે છે, ચોખાના ઘડાને પાડીને પ્રવેશે છે. આ ઘરની અંદર કળશની આ વિધિ કરવાનો હક આ છોકરીનો જ છે. મારા પણ લગ્ન થયા છે પંડિતજી. હા તો તું તારા પતિના ઘરે જઈને આ વિધિ કરને. આ જ મારા પતિનું ઘર છે. શું? જી હા, આ જ મારા પતિનું ઘર છે. મારા પતિ ત્યાં જ બેઠા છે. વિજય, હું એમની પત્ની છું, ગીતા. ગીતા ક્યાં હશે? શું કરી રહી હશે? મને તો એની બહુ ચિંતા થઈ રહી છે. ભગવાન મારી ગીતાની રક્ષા કરજે. સુશીલા કોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે? એ તો અરે આ માથે આકાશ પડ્યું એમ ક્યારની આટા ફેરા મારે છે અને એકલી એકલી બડબડ કરે છે. શું છે તારો પ્રોબ્લેમ? કઈ નહીં જી, મને કોઈ પ્રોબ્લેમ નથી. તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે, કેમ કે મેં તારા સુધી કોઈ પ્રોબ્લેમ પહોંચવા જ નથી દીધો. પણ તારા પેટેથી જેણે જન્મ લીધો છે ને, પેલી ગીતાએ, એને મારા સપનાઓને ચૂર ચૂર કરી નાખ્યા. એના પણ સપના હતા. હોય તો ખરા ને, હોય જ. બાળકોના તો બહુ મોટા સપના હોય, પણ એ સપના મા બાપ માટે અડચણ ના બનવા જોઈએ. આણે તો આપણને પહેલા જ રસ્તા પર બેસાડી દીધા હતા ને. અત્યારે મારી દીકરી રસ્તા પર છે, તમે ભૂલી ગયા છો? પણ એ પહેલા તો એને આપણને જ રસ્તા પર બેસાડ્યા હતા, યાદ છે ને? જૂની વાતો કરીને શું કહેવા માંગો આ છો? બધી બકવાસ વાતો તું જ કરે છે. મેં તને પહેલા જ કહ્યું હતું કે આ વિશે વાત ના કરતી, પણ તું છે ને એ ક્યાં હશે, શું કરતી હશે, બધું વિચારીને ખોટું ટેન્શન કરે છે યાર. હા તો ટેન્શન કેમ ના થાય કહો? મારી ગીતા કંઈક સાબિત કરવા ગઈ છે. ગીતા ક્યાં ગઈ હશે, શું કરી રહી હશે? એની સાથે કંઈ ખરાબ થયું હશે તો? મારા બાપા રસમ, કઈ નહીં થાય એને, બહુ જ સ્ટ્રોંગ છે. પણ એને કારણે બીજા લોકોને ચોક્કસ તકલીફ થશે ને, એ બીજા લોકો વિશે આપણે વિચારવું જોઈએ. એવું ના કહેશો. કેમ આપણી ગીતા વિશે આવી વાતો કરો છો તમે? કેમ ના કહું હું? આપણને એનો અનુભવ તો છે જ. અરે ગીતા વિશે હું તને એક વાત સ્પષ્ટ કહી દઉં છું. એણે વારંવાર પોતાનું માન સન્માન દાવ પર મૂક્યું છે. આપણા ઘરની ઇજ્જતને ધૂળ ધાણી કરીને એથી તો એ જતી રહી છે. હવે ખબર નહીં કોના ઘરને બરબાદ કરવા ગઈ હશે. એ સોડી, હું છે ઇજ્જત જેવું કઈ છે કે નહીં તારે? જે ઘરે મને બદનામ કરી છે એ જ ઘરની વહુ બનીને આવી છું હું. ગીતા, આ તો શું બોલી રહી છે? મારો દીકરો વિજય લગ્ન કરવા જઈ રહ્યો છે. એની થનારી પત્ની એની બાજુમાં જ બેઠી છે, અમારી સામે જ વેવાઈ ઊભા છે. હવે તું આવીને એમ કહે કે તું મારા ઘરની વહુ છે, એ યોગ્ય લાગે છે તને? સર, સોરી સસરાજી. થોડી વાર પછી તમને કોણ સાચું છે કોણ ખોટું છે એ ખબર પડી જશે. મને 10 મિનિટ વિજય સાથે વાત કરવાની તક આપો. એટલામાં મુહૂર્ત વીતી જશે. પણ અરે તમારું મુહૂર્ત ગયું ખાડામાં. અહીં એક છોકરીની જિંદગી બરબાદ થાય છે, એના વિશે વિચારવાને બદલે મુહૂર્તની ચિંતા કરી રહ્યા છો. મુહૂર્તનો મતલબ હંમેશા શુભ થાય છે અને આ શુભ કાર્ય તો મારા જ હિસ્સામાં આવશે. મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. આંટી, તમે છોકરીની માં છો ને, એટલે આવો સવાલ સ્વાભાવિક છે. પણ પહેલેથી જ પરણેલા છોકરા સાથે તમે તમારી દીકરીના લગ્ન કરશો? તું હવે હદ પાર કરે છે. મારા દીકરા સાથે તારે પ્રોબ્લેમ થયો હતો એ સાચું છે. હું પોતે તારા ઘરે આવીને એ મેટર ક્લોઝ કરી ગયો હતો ને. સર, સોરી સસરાજી. સાચું કે ખોટું એનો નિર્ણય લો એ પહેલા મને 10 મિનિટ તો આપો. તમારા દીકરા સાથે 10 મિનિટ વાત કરવા દો. એ પછી તમારા બધાના પ્રશ્નોના હું જવાબ આપીશ. સાચું લાગે તો ઘરમાં રાખી લેજો અને જો ખોટું હોય
તો મને ઘરની બહાર કાઢી મૂકજો. જો બેટા, તું કોણ છે એ હું નથી જાણતો. આ મોટા લોકો છે, એમની સાથે સંબંધ જોડાય એ અમારું સૌભાગ્ય છે. દયા કરીને તું આ સંબંધને તોડાવીશ નહીં. તારી સામે હાથ જોડું છું. અંકલ, તમે કેમ હાથ જોડી રહ્યા છો? મોટા માણસો ક્યારે પૈસાથી નથી બનતા, પોતાના ગુણથી બને છે. એ ગુણ એ છોકરામાં નથી અંકલ. જો હોત તો મારી સાથે લગ્ન કરી લીધા હોવા છતાં બીજા લગ્ન કરવા રેડી થયો હોત. મોઢું બંધ કર છોકરી. શું છે આ? હું ચૂપ છું એટલે મારા દીકરા પર આરોપ લગાવે કરે છે તું? બહાર કાઢો આને. જી હા, તમે તો પહેલેથી જ ચૂપ રહ્યા છો સાસુમાં. જ્યારે પ્રોફેસરની કાર બાળી ત્યારે પણ તમે ચૂપ હતા. તે મને બાળવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તમે ચૂપ હતા. મારા પરિવારને હેરાન કર્યો ત્યારે પણ તમે ચૂપ જ હતા. ખાલી આજે તમને ગુસ્સો આવી રહ્યો છે સાસુમાં? ચમ ના આવે. એક મિનિસ્ટરના ઘેર આવીને તું એમનો પ્રસંગ બગાડી રહી છે ને પાછી. મને જાનથી મારી નાખવાનું મન તમને બધાને થતું હશે ને, પણ આ કામ તમે નહીં કરી શકો. એટલે કેમ કે મને સત્યની જાણ છે અને એ સત્ય સમાજમાં ધીરે ધીરે વાયરલ થઈ રહ્યું છે. બિચારા મારા સસરાજીને જાણ નથી લાગતી. ખબર હોત તો બિચારા કેમ બેટા આવી તકલીફ સહન કરે છે એમ મને પૂછત નહીં. શું છે? બહુ ટાઈમ થઈ ગયો યાર. ગીતા વિજયનગરે પહોંચી ગઈ હશે ને અત્યારે એના ઘરે હું હાલતું હશે. ત્યાં શું ચાલી રહ્યું છે તું એ વિચારી રહી છે? પણ મને તો ગીતાએ ત્યાં શું ધમાલ મચાવી હશે એ જાણવું છે. અરે તું છોડ સુકન્યા, તને ગીતા પર ઓવર કોન્ફિડન્સ હોય છે, પણ વધારે પડતો ઓવર કોન્ફિડન્સ હરાવી પણ શકે છે. હા, ગીતા એકલી જ મિનિસ્ટરના ઘેર ગઈ છે અને ઈ ગીતા વિજયની આટલી બધી ભૂલો ગણાવતી હશે તો એ ચૂપચાપ જોઈ થોડો રહેશે. અને આમ પણ આજે વિજયના ઘરે તેની સગાઈ ચાલી રહી છે, મતલબ શુભ કાર્ય. શુભ કાર્યમાં વિઘ્ન ઊભું થવા દેશે ખરા? અશુભ તો ગીતાની સાથે થયું છે, એને ઠીક તો કરવું પડશે ને. એની સાથે ખોટું કરવા વાળાને સજા જરૂર મળવી જોઈએ. ગીતા જેવી સીધી છોકરીને હેરાન અને દુખી કરીને મજા લેવા વાળા એ પાપીને સજા મળવી જ જોઈએ. એ બધું તો ઠીક છે સુકન્યા, ગીતાને મંત્રીના ઘરે વાત કરવાની તક મળશે એમ પૂછું છું. આપણો સપોર્ટ એની સાથે રહેશે તો એ પોતાનો ઉદ્દેશ જરૂર પૂરો કરશે. તોય ડર તો લાગે જ ને સુકન્યા. પોતાના ઉપર લાગેલા કલંકને દૂર કરવા માટે જોખમ તો લેવું જ પડે છે. ગીતા જોખમ ઉપાડશે, ડરાવશે. મને વિશ્વાસ છે કે એ જીતીને જ પાછી આવશે. જોઈ લેજો. પણ મને નથી. ગીતા જાણી જોઈને સીના મોઢામાં માથું મૂકવા ગઈ છે એવું લાગે છે. 100% એ એવું જ કરવા ગઈ છે. પણ આપણી ગીતાની પાસે સત્યનો કાંટો છે અને એની મદદથી આપણી ગીતા બહાર નીકળી જશે. ખબર નહીં બકા, અત્યારે તો કોઈ પ્લાનિંગ સાથે ગયેલી આપણી ગીતા સુરક્ષિત રીતે પાછી આવી જાય તોય બહુ છે. અરે તમે ચૂપ રહો. એ કંઈ પણ જુઠ્ઠું બોલ્યા કરે છે એટલે તમે એની વાતો પર ધ્યાન ના આપશો. મારે કોઈનું ધ્યાન નથી ખેંચવું. મારે તો માત્ર વિજયનું ધ્યાન જોઈએ. એની સાથે મને 10 મિનિટ મળે તોય બહુ છે. બેના ઓને આ રીતે છોડી દેશું તો મોથે ચડી જશે. એક કામ કરો, સિક્યુરિટીને બોલાવો ને ઓને ધક્કા મારીને બહાર કાઢો. મહેરબાની કરીને આવો પ્રયાસ ન કરતા. જો ઈચ્છું તો હું કઈ હદ સુધી જઈ શકું છું એ વાત તમારી બહેના બહુ સારી રીતે સમજે છે. હેને સાસુમાં? વોટ ઇઝ ધીસ ગીતા? તું શું ભાનુને ડરાવી રહી છે કે ધમકાવી રહી છે? આખરે મને જે વાત ખબર નથી એ શું છે એ મને કહી દે. પણ અત્યારે નહીં, લગ્ન થઈ જાય પછી. આ લગ્ન થઈ જશે તો 2 જિંદગી બરબાદ થશે સર. પછી તમને તમારા દીકરાની ભૂલ સુધારવાની તક નહીં મળે. તમારી પ્રામાણિકતા પર કલંક લાગે પહેલા વિજય સાથે 10 મિનિટ વાત કરવાની તક આપો સર. આ નહીં થઈ શકે. અરે કોઈ વાંધો નથી, માત્ર 10 જ મિનિટને વાત કરવા દો. તમારી વાલી મમ્માએ પરમિશન આપી દીધી છે. તમે આવશો ને? ચક બીજે ચમ જવું છે? હા, તાર જે કોઈ વાત કરવી હોય ઓયકન બધાને હોમે જ વાત કર. મને તો કોઈ સમસ્યા નથી. ભાઈલા બુદ્ધુની જેમ વાત ના કરીશ. માત્ર 10 મિનિટની વાત છે, જવા દો. વિજયને એની સાથે જવા દો. સમય મળ્યો છે 10 મિનિટનો. તારે જે વાત કરવી હોય તે કર, પણ બહાર આવ્યા પછી ગીતાનું મોઢું ખુલવું જોઈએ નહીં. ચૂપચાપ તારા લગ્ન જોઈને જતી રહેવી જોઈએ.
લગ્નનું જમવાનું જમીને આ ઘરની બહાર નીકળી જવી જોઈએ બસ. સાસુમાં ખાલી 10 મિનિટની તો વાત છે. તમારા દીકરાને પ્રશ્નોના જવાબ આપવા દો. તમે કેમ શીખવી રહ્યા છો સાસુમાં? ખબર છે તમારા બધાના મનમાં બહુ સવાલો હશે, પણ આ 10 મિનિટ પછી પૂછ્યા વિના જ બધા જવાબ મળી જશે. વિજય, હજુ ત્યાં જ ઊભા છો? બધાની સામે વાત કરીને ખતમ કરું એ તમને ગમશે? કહી દો, અહીં જ શરૂ કરી દઈએ. કેમ સાસુમાં? એ આવશે, મેં કહ્યું છે ને તને. તું જા. જા વિજય. અહીં જ વાત કરીશું. શું કરવા માટે તું અહીં આવી છે? ઓહ ગુડ વિજય, એનો મતલબ હું કંઈક કરીશ એવું તારા દિમાગમાં ચાલે છે. સો લાગે છે મારો ડર તારી અંદરથી હજુ ગયો નથી. મોઢું બંધ કર. હેલો, હવે મોઢું બંધ કરવાનો વારો તારો છે. આ ઘર મારું છે. એ જ તો કહી રહી છું હું. તારા પપ્પાએ બનાવેલી કોલેજમાંથી મેં તને કઢાવી મૂક્યો છે, યાદ રાખજે. આ શહેરની ગલી ગલી તારી છે. તું જે ઈચ્છે કરી શકે છે એવું સમજી રહ્યો હતો ને તું? મારા ઘરે આવ્યો હતો ત્યારે તારા પપ્પાની સામે તારી ઇજ્જત માટીમાં મળી ગઈ. ભૂલતું નહીં, આને જે તું તારું ઘર કહે છે અહીં પણ તારી જ હાર થશે. ઇજ્જત માટીમાં મળી ગઈ તોય આટલું અભિમાન? એ બકવાસ વિડીયોમાં તમે પણ છો ને સર? એ વિડીયો તમારા પપ્પા જોશે તો શું થશે તમને ખબર છે ને સર? એટલે તું મને બ્લેકમેલ કરવા આવી છે? આપણું ઘર વસાવવા આવી છું હું. તું કરી લઈશ તું. બધાની સામે થપ્પડ મારી શકે છે કે પછી પેલો વિડીયો બતાવીને સાચું કહીશ? એ સમયે હું બધાને કહીશ કે મેં ગુસ્સામાં કર્યું હતું, પણ તારા શરીરને હાથ સુદ્ધા નથી લગાડ્યો. થોડો ગુસ્સો કરશે, મને ગાળો આપશે, પછી તને પૈસા આપીને ભગાડી દેશે. એનાથી વધારે બીજું કંઈ થવાનું નથી. ઓકે, તારા કારણે કદાચ મારા લગ્ન અટકી જાય, પણ જિંદગી નહીં અટકે. નો વે. બીજી કોઈ મારી જિંદગીમાં આવશે, મારી પત્ની બનશે, એની સાથે મારી જિંદગી ખુશી ખુશી વિતાવી લઈશ. પણ તારું શું થશે? જ્યારે જ્યારે તારો હાથ પકડવા કોઈ છોકરો આવશે, એના મોબાઈલમાં વિડીયો પહોંચશે, પરિવાર તારી બદનામીની આ કહાની એની સામે ચાલશે. એવું કંઈ થયું નહોતું એ તો તું એને કન્વિન્સ નહીં કરી શકે. એ છોકરો પણ તને છોડીને જતો રહેશે. સો લાઈફ લોંગ તું નરકમાં જીવીશ. આ બધું વિચારીને જ મેં આ નિર્ણય લીધો છે વિજય. તે મને અડ્યા વિના જ મને બદનામ કરી નાખી, અને હું પણ લગ્ન કર્યા વિના તારી પત્ની બનીશ.